છે। તપાસમાં દંપતીની આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે। દંપતીના વ્યાજે પૈસા આપવાના વ્યવસાયના કારણે હત્યા થઈ હોવાનું અનુમાન છે। તીક્ષ્ણ હથિયારો વડે દંપતીની હત્યા કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે। હત્યારાઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત 3 ટીમ દ્વારા તપાસ આરંભી દેવાઈ છે। તો આ દંપતી પૈસા વ્યાજે આપતું હતું અને એ જ કોઈ મામલામાં આ હત્યા થઈ હોવાની વિગતો વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંકિત મોદી। અંકિત, તપાસમાં શું બધું નવું સામે આવ્યું છે? આ મામલામાં હવે હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે। ગઈકાલે પોલીસ અલગ અલગ થિયરી ઉપર તપાસ શરૂ કરી હતી। ખાસ કરીને પ્રારંભિક તપાસમાં એવી પણ શંકા આવી હતી કે આત્મહત્યાનો મામલો હોઈ શકે છે। જો કે બાદમાં અલગ અલગ ટુકડીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી અને જેમાં પૈસાના ધીરધારના વ્યવસાયને લઈને હત્યા થઈ હોવાના સંકેત પણ મળી રહ્યા છે। જે આધારે પોલીસે ઘરમાંથી કેટલીક ડાયરીઓ અને દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે। સાથે સાથે મોબાઈલ ફોનમાં જે ડેટા છે તેની પણ એનાલિસિસ શરૂ કર્યું છે અને આ મામલામાં આ ફેક્ટર જો કારણભૂત છે કે કેમ એને બહાર લાવવાની તપાસ શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટના આધારે હત્યા કઈ રીતે થઈ, હત્યારાઓ ઘરમાં કેવી રીતના પહોંચ્યા, કેટલા લોકો હતા, આ તમામ પાસાઓની તપાસ શરૂ કરાઈ છે। ત્યારે ટૂંક સમયમાં આ મામલે પોલીસ મોટો ઘટસ્ફોટ કરી શકે છે। ચિરાગ, ધન્યવાદ અંકિત તમામ જાણકારી બદલ।